પીએમની વર્ક ફ્રોમ હોમની અપીલ આવકારદાયક છે। વર્ક ફ્રોમ હોમથી પ્રોડક્ટિવિટી પર નહીં થાય કોઈ અસર, પ્રોડક્શન કે આઉટપુટને પણ કોઈ અસર નહીં થાય। ભારતના રિઝર્વ ફોરેક્સનો મોટો હિસ્સો ક્રૂડ અને ગેસ પાછળ છે। ભારતનું સૌથી વધારે પેમેન્ટ ફ્યુઅલ, ગોલ્ડ અને ટ્રાવેલ પાછળ છે। સરકારનો ઉદ્દેશ 10% રિઝર્વ ફોરેક્સ ઘટાડવાનો છે। દરેકના નાના નાના પ્રયાસથી કદાચ આપણે એક ફ્યુઅલ કન્ઝમ્પશન બચાવી શકીશું। એના બે ફાયદા છે। એક, જેમ પહેલાં કીધું, ફોરેક્સ રિઝર્વ તો બચે જ છે, પણ કદાચ આપણા પોતાના ખર્ચા કંટ્રોલમાં આવવાના છે। એટલે પહેલી વસ્તુ કે ઓલરેડી પાસ્ટમાં કોવિડ અને પોસ્ટ કોવિડ આપણે આ વર્ક ફ્રોમ હોમ થિયરી પર કામ કર્યું હતું। કોર્પોરેટ્સ, એમએનસીઝ, આખા વર્લ્ડમાં આ રીતે કામ ચાલ્યું હતું। અને કદાચ કોવિડ પત્યા પછી એક નવો ચીરો પડ્યો કે બધાને ખ્યાલ આવે કે ઘરેથી પણ રહીને કામ થાય છે, પ્રોફેશનલી કામ થાય છે। તમે ઘણા ડેવલપર્સને જોજો તો આજે ઘરમાં એક નાની ઓફિસ પણ પ્રોવાઈડ કરતા થઈ ગયા છે કે ભાઈ તમારે વર્ક ફ્રોમ હોમ કરવું હોય તો એના માટે અમારી પાસે સ્પેસ છે। તો એક નવી દિશા બધાને મળી કે જેનાથી કામ ચાલુ જ રહે છે, એના પર કોઈ ફરક નથી પડતો, છતાંય ક્યાંક ને ક્યાંક તમે કોસ્ટ મેનેજમેન્ટ કરી શકો છો।